તો આજે અમે કરવાના છે એક ખતરનાક ચેલેન્જ, અને ઈ ચેલેન્જમાં અમે બનાવવાના છે બે એક અલગ અલગ બોટ, એ પણ વગર ખર્ચે. અને ઈ બોટને અમે લઈ જઈશું એક લાંબી કેનાલમાં, અને જેની બોટ ડૂબી જશે એને મળશે બહુ મોટી સજા. અને ઈ સજા શું છે ઈ તમને લાસ્ટમાં ખબર પડશે. તો હાલો ચેલેન્જ ચાલુ. તો ભાઈ અમે અલગ અલગ ટીમ બનાવી લીધી છે, અને આ બે આ એક ટીમમાં છે, અને હું અને કેમેરામેન અલગ ટીમમાં છે. જોઈશી તો હવે કોની પેલા બોટ બને છે અને કોની હાલે છે. આ ભાઈ ગમે એ થાય, જીત તો પેલા અમે જો ભાઈ આને કઈ કે તમે રહેવા દો, તમે ગમે એટલી બોટ બનાવો અમે જીતવાના છે. આને કે આપણે જ જીતવાના છે. હાલો હાલો ફટાફટ. આ તો હવે જોઈએ બોટ પેલા કોણ બનાવે ને કોણ જીતે અને કોણ લેવલ પાર કરે છે. આમાં કરીને જવાનું હોય, બોટ લઈને જવાનું છે આ કેનાલમાં, અને કોની બોટ ડૂબે છે અને કોણ જીતે જોવાનું છે, બરોબર. બાકી જે હારે અને બહુ ખતરનાક સજા છે એ તમને છેલ્લા ખબર પડી જાય. તો હાલો હવાની રીતે જાય, તમે તમારી રીતે જાઓ, અમે અમારી રીતે. રેડી? સજા માટે રેડી હો ને? તમે રેડી રહેજો ભાઈ સજા માટે. તમે રેડી જાઓ, અમે અમને સજા નથી. તો હાલો જોઈએ હવે કોણ જીતે ને કોણ પેલા બોટ બનાવે. બાકી જોઈએ કોણ જીતે. હાલો તો ભાઈ બોટનો બધો સામાન લેવા અમે નીકળી ગયા. મને એવું લાગે જે મને થોડું માટું રાખ્યું નથી રેડી છે ને. હવે એ બે ની રીતે નીકળી ગયા ને અમે અમારી રીતે નીકળી ગયા. તો આપણે પેલા ક્યાં જવું? આપણે પેલા મારી ઘરે જવા છે. ત્યાં શું છે સામાન? ત્યાંથી ચાવી લઈને મારા જૂના ઘરેથી આપણે બેરલ લેતા. બેરલ નહીં હોય તો બીજું એક ગોતી લઈ. અને આ ચેલેન્જ અમારે કરવાની છે 0 રૂપિયામાં. આ ચેલેન્જમાં 1 રૂપિયાનો ખર્ચો ન થવો જોઈએ. બોટ બનાવવાની છે અમારે તરે હવે, પણ ખર્ચો 1 રૂપિયાનો નથી કરવાનો, બરોબર. એ રીતે બોટ બનાવવાની અમારે. તો જોઈએ કોની બોટ સારી બને ને કોની બોટ ડૂબે નથી ડૂબતી કોઈની જોવાનું છે. બાકી આ કેનાલ તમને દેખાય ને, કેનાલ જ છે એ અમારે 1 કિલોમીટર જેટલી છે ને, એમાં બોટમાં બેન અમારે 1 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહેશે. બાકી જોઈએ કોની બોટ બને છે અને કોણ પરફેક્ટ બનાવે ને કઈ રીતે કોની બને, બરોબર. તો હાલો આગળ જઈને મળીએ. તો પેલા તો આ ભાઈ અમે થર્મોકોલ લઈ લીધું. લઈ લે ભાઈ થર્મોકોલ લઈ લે. અહીંયા પડ્યું તો આ ભાઈને પૂછી લીધું કે ભાઈ થર્મોકોલ તમારે કામનું નથી ને? ભાઈ કાંઈ કામનું નથી, એટલે અમે થર્મોકોલ લઈ લીધું. કંઈક કામ હજી રાખતા. તો ભાઈ બોટ બનાવવા માટે અમે લઈ લીધા મફતના ટ્યુબ મારા ફ્રેન્ડ પાસે. એટલે અમે બોટ આ ટ્યુબથી બનાવી છીએ. હવે કઈ રીતના બનાવી અમને આઈડિયા નથી અત્યારે, પણ ટ્યુબથી ફૂલ સિક્યુરિટીવાળી બોટ બનશે એટલે વાંધો નહીં આવે અમારે. તો ફટાફટ જઈએ અને આગળ હજી શું શું જરૂર પડે આપણે આગળ જોઈ લઈએ. ચાલો. આ ભાઈની ઘરે આવી ગયા છે અત્યારે. તો અમને કાંઈ સામાન મળી જાય ને રસનો તો અમારે, તો અમને આરામથી બધો સામાન અહીંથી મળી ગયો. જો આ ભાઈની ઘરે લાકડા છે, આ કેને મળી ગયા રસના. જે અમને બોટ બનાવવામાં આરામથી છે ને મસ્ત અમારી બોટ આરામથી બની જાય. ઓલાની તો હજી બોટ બની નહીં હોય મને લાગે છે, કંઈ સામાન મળ્યો નહીં હોય ને, તો અમારે એનાથી પહેલાં બની જાય એવું લાગે. પણ હવે તરે કે નહીં પાણીમાં એ જોવાનું હોય, બરોબર. લઈ લે બધો સામાન લઈ લે. તો આવી રીતે અમારે સામાન લઈ જવો પડે. જોઈ લો એટલો બધો સામાન છે. અમે અત્યારે પહેલાં બધો સામાન ભેગો કરી લીધો ગામમાં. હવે આગળ જઈને બોટ બનાવવાનું કામ ચાલુ કરીએ. જોઈએ હવે કોની બોટ પહેલાં બને. રેડી? ચાલો જઈએ. તો હવે અમે એને થોડાક જ સમયમાં કેટલો બધો સામાન ભેગો કરી લીધો તમે જોઈ શકો છો. સાચું કહું ને તો આ બધો ભંગાર જ છે. અમે આ ભાઈની ઘરે જઈને અડધું ગોઈતું ને અડધું એક જેવું લાકડું હોય ને, એટલે કૂતરાનું ઘર હતું ને ઘર એનું પાછું અમે રાખી દઈએ. અને કદાચ આ તૂટી ફૂટી જાય ને તો બીજું બનાવીને એના કરતાં સારું બનાવી દઈએ. એટલે એ કાંઈ ઉપાધિ નથી. પણ પછી જો આ લાકડું મળી ગયું અમને બેરલ અને થર્મોકોલ એક તો કેરામ છે, બરોબર. એનો ઉપયોગ કરવાના છે અમે. અને જલ્દીથી જલ્દી અમે અમારી બોટ બનાવી અને જોવાનું છે અમારી બોટ પહેલાં બને. પહેલાં તો કદાચ ગમે નહીં બની જાય, પણ અમે સફર કરી શકીએ કે નથી કરી શકતા 1 કિલોમીટરનો કેનાલમાં એ જોવાનું હોય. બાકી બોટ તો અમે બનાવી જ લઈએ. હવે કોની સારી બને એ જોવાનું, બાકી કોણ પહેલાં બનાવીને જ જવાનું. તો ઓલા તો હજી શું કરતા ખબર નથી આપણે. બાકી આપણો સામાન તૈયાર થઈ ગયો છે. અમે એને ફોન કર્યો તો હજી તેને કંઈ મળ્યું નથી. અમે આટલો બધો સામાન ગોતી લીધો. તો હાલો હવે આપણે બનાવવાનું કામ ચાલુ કરીએ. અમારે એક લાકડાની જરૂર છે, એને છે ને 2 કટકા કરવા જોઈએ વચારેથી. એને લઈ લે. આ બાજુ તો ભાઈ આ રીતના અમારે સીટ ને બધું લઈ જવું પડે. તમે જોઈ શકો છો પૂરી. અને આ બધો સામાન છે. આ ભાઈનો થોડો ધીરે ધીરે ચલાવીને જાય છે ગાડી. હવે આગળ જાય નગર અત્યારે અમે ક્યાંક પડતું હોય. તો પહેલાં તો હવે આપણે એને અને 2 લાકડાને આવી રીતે ઊભા રાખી દઈ. હવે આની માથે એને કઈ રીતે રાખવું ખબર નથી પડતી. આમ થર્મોકોલ રાખી દઈ અને પછી આને ઊંધું કરીને માથે એને ઓલા પાટિયા રાખી દે. એવી રીતે કરી નકર ડૂબી જાય મને લાગે એવું. ચાલો આપણે કામ ચાલુ કરીએ. ઓલાનું કામ ક્યાં પહોંચ્યું તમને ખબર નહીં હોય. આપણે ક્યાં પહોંચ્યું હોય ભાઈ, આપણે આપણું કામ ચાલુ કરી દઈએ, બરાબર. આનો ઉપયોગ શું કરવો આપણે? અહીંયા નીચે બાંધી દઈ. અહીંયા હા, અહીંયા સાઈડમાં એટલે ડૂબે નહીં. ઓલા બીજા વાટિયાનો સમજાતું નથી કઈ કેવી રીતે બોટ બનાવી. પણ આપણે ગમે કરીને બોટ બનાવવાની છે.
અને એ બોટ એવી બનાવવાની કે બોટ ડૂબી ન જોઈએ આપણી, બરોબર. બાકી આપણે ચેલેન્જ હારી જાય પછી તમને સજા તો તમને ખબર જ છે, બહુ અઘરી સજા છે. તમને ખબર નહીં પણ તમને છેલ્લે ખબર પડી જાય જે ચેલેન્જ હારશે ને એટલે તમને ખબર પડી જાય સજા શું છે. કેમ કે અત્યારે તો તમને કહેવાનું નથી, સરપ્રાઈઝ છે. તો અહીંયા અમારું કામ પહોંચ્યું પણ જો ઓલા બે સામાન લઈને આવે જોવો તમે, એ ટ્યુબ લઈ આવે પણ એ ખરેખર એ હાલે નહીં, કારણ કે એ છે ને આ ન હાલે તમારું. બોટ બનવી જોઈએ ભાઈ. આ થોડું હાલે કાંઈ ભાઈ, પૈસા તો ગમે તે મને 0 રૂપિયામાં છે ભાઈ. આ જીરો મફત જ છે, એમને કોઈ નથી. આ મફત જ દીધો જાણીતામાં એટલે ભાઈ પૈસા એ નહીં કુજો. આ બે નો સામાન લઈ આવ્યા હવે કયા ક્યારે બોટ બનાવે. બાકી અમારી બોટ તો જો રેડી તૈયાર થઈ ગઈ છે. આ ક્યાંથી ગોતી આવ્યા પાટી આવું હે ભાઈ? આગળ ગોવી જોઈએ મોટા રસ્તામાં બાકી આપણી બોટ જો એકચ્યુઅલી તૈયાર થઈ ગઈ છે. આ બે હવે ક્યારે બોટ બનાવે. એકચ્યુઅલીમાં અમારી દોરી હતી એ આ યુઝ કરી એ ચીટિંગમાં ગણા છે ભાઈ. આ દોરી એમાં લેવા માંડ ને તમે મફત નાખી પડી જાવે માલ. આમાં જે દોરી મારેલી એ ચીટિંગમાં ગણા છે. આ થોડીક દોરીનો ઉપયોગ અમે એની કરી લીધો. હવે આ લઈ લો આપણે. એ અમારું હે ભાઈ. તો તમારું શું કહેવાનું છે? આ ભાઈ છે ને આ ટ્યુબ લઈને આવ્યા બરોબર. આ બોટ હાલે કે ન હાલે? આપણે વાત કરી હતી કે 0 રૂપિયામાં બનાવવાની, પણ આ છે ને બહુ આ ટ્યુબ લઈને આવ્યા. પણ એ ભાઈ એમ કે મફતમાં લેવા વાંધો નહીં, એને બનાવી દે, જોઈ તો કોની બને. પણ આપણે તો આપણી મહેનત પર વિશ્વાસ છે કે આપણે ચેલેન્જ હારવાનું થતી નથી કે આપણું. તો ફાઇનલી ગાઈઝ અમારી બોટ બનીને તૈયાર થઈ ગઈ છે અને ચપ્પુ પણ બની ગયું છે. જોઈ શકો છો તમે, બતાવી દે અડખાયા કાયદેસર વિનાલ બિનાલ લાગી ગઈ છે અને અમારી બોટ તૈયાર થઈ ગઈ. ઓલા ભાઈ જો ક્યારને એની બોટ બનાવે છે. તમને લાગે આની બોટ બની જાય? બનશે પરફેક્ટ. એટલે નવો સામાન લઈ આવ્યા છે. આ ટ્યુબ લઈ આવ્યા છે, એ નો હાલે. આ લઈ આવ્યા એ પણ નો હાલે તો આપણે હકાવીએ. પણ આપણે ખબર જ છે એની બોટ છે ને ડૂબી જ જાય, કારણ કે આપણી બોટ પરફેક્ટ બની છે ને આપણે 0 રૂપિયામાં બનાવીએ. અને એ તો જો કોકનું માગી જાવ 0 રૂપિયામાં આ બધી વસ્તુ 0 પાટિયા લઈ આવ્યા છે. આ ટ્યુબ અને જે વાપરે એવો સ્ટેપરોલ બરોબર. અને આમાં શું તમને લાગે કેવાનો? આમાં શું પૈસાની વસ્તુ કહી દેજો. આ કેરામાં મફત પર આના ઘર જ કાઢી દઈએ. નીચે ઓલા શું કહેવાય જેવા છે એ મફતના, આ મફતનું બધું મફતનો જ માલ છે બરોબર. ને આની બોટ તો જો થોડો ખર્ચો કર્યો એવું લાગે, ભલે ને ખર્ચો કર્યો નહીં તો એમ જ કે મફતમાં આવ્યું બધું. પણ જે હોય બાકી આપણે તો ખબર છે આપણી બોટ ડૂબવાની નથી અને એની બોટ ડૂબે નહીં જોવાનું હોય બરોબર. જોઈએ તો ફાઇનલી અમારી બેયની બોટ તૈયાર થઈ ગઈ છે. હવે પેલા બોટ અમારી નાખીને અમે બે બેહીને જઈએ. પછી આવે છે મિલન. હવે જોઈએ કોની બોટ ડૂબે અને કોની બોટ છેલ્લે સુધી પહોંચે બરોબર. રેડી? ચાલો પેલા અમે અમારી બોટ નાખી પછી આ તમારો વારો. થોડીક વાર હેલ્પ કરવા આવી જાય મિલન, અહીંયા આવી જાય. मेरे को तो ऐसा लगता है ओले तो उड़ा के आया नहीं होता हूं ना तेरे जूंदी पड़ी जाए तो हम जीत गए अंदर पड़ी गया भाई. हम जीत गए भाई, हम जीत गए. क्या कहा તમે કીધું નતું તમે એક ડૂબી જાય ચાલે. આ કિશન ડૂબ્યા જલ્દી બે માં. હાલો એની બોટે ડૂબે એટલે વાંધો નથી, ધીમે ધીમે એની બોટે ડૂબતી જાય. ડૂબે છે હમણાં ડૂબી જાય છે. એટલે ભૂગો હાલો 1 કિલોમીટર કાપો હમણાં ખબર. આ બે બોટ લઈને આવી ગયા બરોબર. ને અમારી બોટ જો વાઇટ એંગલ કરું. तेरी बोट अरे आधी जाए ऐसे ही આની બોટ આરામથી હાલે છે ને અમારી બોટ જો થોડી ડૂબી ગઈ. हम जीत गए भाई, हम जीत गए. અમને એવું લાગે અમે હારી ગયા, કારણ કે અમે હે ને બોટ બનાવવા ઉતાવળ કરી હતી એટલે કદાચ અમે હારી ગયા. જોઈ તો છેલ્લે સુધી પહોંચીએ કે અમારી મને લાગતું નથી અમે છેલ્લે સુધી બોટ અમારી પહોંચે. બાકી એની બોટ થોડી થોડી ડૂબતી જાય છે. અમારી બોટ તો અત્યારે જો બોટની આવી હાલત છે, મારા પગ તો પલળી ગયા. છેલ્લે સુધી પહોંચે ને એ જોવાનું. જો છેલ્લે સુધી મારા શર્ટ પડ્યા વગર પહોંચી જાવ ને તો હું ચેલેન્જ જીતી જાય બરાબર. જોઈએ હજી જો અમારે કેટલું બધું આગળ જવાનું છે.
આ જોઈએ હવે શું થાય હવે હું ઉપર ચડી. તો મિત્રો અમારી જો આવી રીતે બોટ હાલે હે આવી રીતે બોટ અમારી હાલે હે હજી પગ જો એટલે ડૂબા હે ખાલી હવે મને લાગે કે અમે બે ચેલેન્જ હારી ગયા ઈ જો આની વાહે તો ફાઇનલી મિત્રો અમારી બોટ ધીમે ધીમે પેલા થોડાક અમે ડૂબી ગયા પણ વાંધો નહીં હવે અમારી બોટ ધીમે ધીમે આગળ જાય છે આ ભાઈ પાટે માથે બેઠો હે હવે ઓલાની બોટ હાલે કે નહીં જોવાનું હોય બાકી અમારી બોટ જો ધીમે ધીમે આગળ જાય છે આ ચપ્પુના મદદથી હું આગળ જાઉં છું તો મિત્રો ફાઇનલી અમે એની મોટ ત્યાં આ ભાઈ અમે અમારી એની સાઈડ કાપી જો વાહે રહી ગયા છે હવે અમે જઈ જો અમારી બોટ ધીમે ધીમે ડૂબતી હાલી આવે વાંધો નથી તો ફાઇનલી ગાઈસ અમે ચેનલ હારી ગયા ડૂબી ગયા તમે જોઈ શકો છો તમે અમારી બોટ પાણીમાં થોડી છે અને હું ડૂબી ગયો હવે ડૂબી જાય તમારી ભાઈ. લઈ લે વિડિયો લઈ લે તો મિત્રો અમારી બોટ ડૂબી ગઈ જોઈ લો હું ડૂબી ગયો હું ને આ જો બે ટાણ આરામથી તરીને જાય છે અને અમે ચેલેન્જ હારી ગયા છે હવે સજા દેવાની છે આ નક્કી કરશે સજા હું દે બરોબર હવે તમે નક્કી કરી લો ચેલેન્જ સજા હું દે બાકી હવે હું જાઉં છું આની બોટમાં આગળ વહી ગયા તો ફાઇનલી મિત્રો મેં હેને ફાઇનલી કાઈ ને આની બોટમાં કબજો કરી લીધો ને બેને કાઢી મૂક્યા છે અને આની બોટમાં હું આવતો જઉં બરોબર છોડી દેજો સપના વાદ કરવાના અમારા રહોડે રાડ પડી જાશે લ્યા તમારા બનાવી રાખો ભાઈ તો ભાઈ આ એમ કહેતા હતા કે અમે હારી જાવું હારે આને મેં તમને કીધું હતું ને પહેલા જ તો હવે આને સજા મળશે સજા હું મળશે હું તમને કહું સજા એ મળવાની હતી કે આવા ઠંડા પાણીમાં હે ને એ બેયને હે ને નાખવાના હતા આમ ટીંકા ટોળી કરીને પણ હે ને એ બે તો પહેલા પલળી ગયા છે પણ હવે એને સજામાં કઈ ફેર નથી પડવાનો એટલે હે ને અમે વધારે 2-3 ડૂબકા આમ મરાવીને નાખશું અંદર અને આનો સીન લે આજ બંધો એ છે કે એમ કહેતો હતો કે આપણે હારી જાય હા ઈ ભાઈ. હવે હે ને મને વિશ્વાસ નથી આવતો કે ચેલેન્જ અમે હારી ગયા હારવાનું કારણ ખાલી એટલું જ છે અમે થોડીક આ બોટ બનાવવામાં થોડીક ઉતાવળ કરી અને ઓલા ભાઈએ થોડુંક હે ને અમારાથી હે ને ભૂલ થઈ ગઈ અમને અમારી બોટ ડૂબી ગઈ આ બધાએ તમને મેં પહેલા બતાવ્યું હતું આ બધાએ જો આ સીટ વાપરી છે ટ્યુબ વાપરા આ બધું મફત હે ભાઈ બધું મફત છે આપણે વાત શું થઈ હતી કે 0 રૂપિયા બતાવવાની તો વાંધો નહીં ચીટિંગ કરી કે તમે કોમેન્ટ કરી દેજો કે ખરેખર ચીટિંગ કોને કરી બરોબર અમે ચેલેન્જ કાયદેસર હાર્યા હોય કે આ ચીટિંગ કરી કોમેન્ટ કરી દેજો બાકી ચેલેન્જ તો કોમેન્ટ તમે કરી દેજો બાકી ચેલેન્જ તો હું હારી જ ગયો હું આજે સજા કેવી સજા તો હું ભોગવી જ લઈ બરોબર તમે બે સજા ભોગવવા તૈયાર અને છે બાકી તમે કોમેન્ટ કરી દો કે ખરેખર સાચી બોટ કોને 0 રૂપિયા બનાવી દીધા કોમેન્ટ કરી દેજો બરોબર અને તમે ખરે ઓલું કોમેડી એ કરી દેજો કે આગળનો વિડિયો કેવો જોવા માંગો હોય તો કયો કઈ હા એ પાછી કોમેન્ટ કરી દેજો કે આગળનો ચેલેન્જ અમારો કેવો અમે કરીએ બાકી તમે જે કહો ને જેની કોમેન્ટમાં વધારે લાઈક હશે ને એ ચેલેન્જ અમે કરશું પછી ચેલેન્જ ભલે ગમે એવું હોય બરોબર આવા શિયાળામાં ડૂબતી મેચ છે એને જ ખબર પડશે ભાઈ અત્યારે જ ટાઈમ મને બટતો છે ટાઈમ કેટલો થયો 6 વાગ્યા છે ચાઈ ગાડી છે. તો અમને ખબર પડી અમારી બોટ હુકામ ડૂબી ગઈ ખોલતો ભાઈ જોવો તો આ કેરબાની અંદર પાણી કરી દીધું तो फाइनली गाइस इन दोनों को अब सजा मिलने जा रही है आप देख सकते हैं उनकी शकल अब रेडी हो भाई चलो डालो अंदर अब दोनों को इतनी ठंड में ठीक से डाल તો હું કેમ હારી ગયો હવે હિંમત થતી નથી પાણીમાં જાવું જો હે ओके फाइनली चलो તો ફાઇનલી આ વિડીયો અમારો અહીંયા પૂરો થાય છે અમે જીયાને સજા આપી સજા અમે કરી દીધી બાકી આપણે ભાઈને સજા થોડીક નાની એવી સજા આપી દીધી બાકી આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય